ભાઈ તું બોલી ભાઈ એનો પાવર ના ઉતરી ગયો તું બોલી તો એનો પાવર ઉતરી ગયો હું બોલું એટલે એનો પાવર ઉતરી ગયો તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે લાલ દરવાજામાં ગાઈસ અમે એને કીધું કે હવે ક્યાંય ઊભા નહીં રહીએ તો ભાગે છે દોડ Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. सो हेलो गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है जय श्री कृष्ण जय माताजी सो કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું ચકાચક છું પણ થોડી ઘણી નથી ચકાચક કારણ કે જો અમે આ ગંદકીમાં આવીને પડેલા છીએ કારણ કે અમે લોકો આવ્યા હતા શૂટમાં એક સરસ મજાનો હું અમીષા અને વિશ્વભવી સરસ કરો છો આ લોકો ગાંડા છો ગાઈસ ઓકે બહુ ફ્રી હોય છે તમે બાપા ઉડાવે છે મારી સો ગાઈસ છોડો ઓકે અને હું એક મસ્ત મજાનું એક શૂટ કરવા આવી હતી અંબિકા વોલપેપરનું જે બહુ સરસ એમનું વોલપેપરની આટલું જ મોટું ગોડાઉન છે અને અંદરથી તો બહુ જ મોટું ગોડાઉન છે અને તે બહુ સરસ મજાના વોલપેપર્સ મળે છે અને ઘરની બી બહુ બધી સામગ્રી મળે છે વોચ આ તે જે બી પેલું ડેકોરેશનનો સામાન હોય ને બધો જ સામાન મળે છે અને વોલપેપર તો બહુ જ સરસ મને ફક્ત ને ફક્ત 5 રૂપિયાથી ચાલુ થઈ જાય છે આવું હું એક શૂટ કરીને આવી છું આ વિડીયો તમને આખો જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં તમારે જવું પડશે ધ એક્સપ્લોર વિથ ધારાને ફોલો કરો અને જઈને મસ્ત વિડીયો જોઈ આવો એક્સપ્લોરવાળા તમને બહુ બધું સારું કલેક્શન જોવા મળી જશે સો કંઈ નહીં અહીંયા જ અમારા વાગી ગયા છે 1:30 થયા હશે હા 1:30 થયા હશે અને અમે લોકો નીકળ્યા હતા સવારે 11-11:30 વાગ્યાના અને રસ્તામાં અમને સરસ મજાના પોલીસવાળાએ પકડી લીધા હતા અમારા ઘરેથી અમારા હસબન્ડ શ્રીએ અમને કીધું હતું કે ભાઈ પોલીસવાળા પકડશે તો મેં હેલ્મેટ લઈને જાઓ સીધી અંદર પણ મેં એટલો મસ્ત પાવર બતાવ્યો કે ના અમને કોઈ ના પકડે પણ શું કરીએ પહેલાંથી બહાર નીકળતા 10 જ મિનિટમાં અમને પોલીસવાળાએ પકડી લીધા અને અમારો ત્યાં ટાઈમ વેસ્ટ થઈ ગયો અમે અહીંયા પહોંચ્યા બહુ જ લેટ ઓનલાઈન પૈસા લઈ લો બરાબર એક સીન થયો અમારી જોડે બરાબર એવી રીતે નહીં પરફેક્ટ રીતે કે ના એ ડાયરેક્ટલી મેં એવું નતું કીધું ના તું કે અને હું મારી જાતને હું બતાવું એ સારું ના લાગે મેડમ ને પાક બતાવવાનું પેલી ટ્રાફિક વાળી બાપા શું કેવું થાય એમાં એવું થયું ગાઈઝ કે એ હતા જે મેડમ બરાબર એ બિચારા ત્યાં બીજા 2-3 સર બી હતા પોલીસવાળા તો કે કંઈ વાંધો નહીં મેડમ બીજી વાર ના કરે તો ઓકે સર નહીં કરીએ સોરી ભૂલ થઈ ગઈ તો પછી પેલા મેડમ હતા ને તો મેડમ કે આ લાઇસન્સ બતાવો આ બતાવો તે બતાવો તો મેં કીધું કે તો મેમો ફાટશે મેં કીધું ઓકે મેડમ કંઈ વાંધો નહીં અમે અહીંયા આ છોકરીને અહીંયા આગળ જ ઉતારીએ છીએ અમે બંને દૂર જઈએ છીએ તો અમે હેલ્મેટ ના લીધું અમારે થોડુંક અહીંયા જ જવાનું છે પછી બી બહુ બોલ કરતી તો પછી મેં કીધું એક કામ કરો મેડમ તમારે મેમો ફાડવાનો છે તમે એક કામ કરો આનો ફોટો પાડી લો આનું એક્ટિવા હતું તો આનો ફોટો પાડી લો બરાબર કારણ કે મેમો તમે આમે ફાડવાનો છે તો કે તું મારી બોસ છે તું મને સમજાવીશ મેં કીધું ના સમજાવતી નથી રિક્વેસ્ટ કરું છું તો તું મને રિક્વેસ્ટ કરીશ તું મારી ના ભાઈ અમે સાધારણ માણસ છીએ તમે બોસ છો અમે સાધારણ છીએ એટલે અમે તો રિક્વેસ્ટ તમને કરવાના જ ભાઈ તું બોલી ભાઈ એનો પાવર ના ઉતરી ગયો તું બોલી તો એનો પાવર ઉતરી ગયો હું બોલું એટલે એનો પાવર ઉતરી ગયો સર આગળથી આયા કે જવા દો હું બોલી ને એટલે ઓકે સો આવી રીતે જ રહેવાનું આમ એવું ના આવે કે પોલીસવાળી ગર્લ હોય એ જ પાવર બતાવે આપણે બી એક ગર્લ જ છીએ સો આપણે પાવર જ રહેવાનું સો હજી અમારે જવાનું છે ક્યાં લાલ દરવાજા યસ શોપિંગ કરશું અમે લોકો મને લાગ્યું એમ કહેતી હશે કે આજ તો ધારાને શોપિંગ કરવાની છે પણ આને એવું કહી દીધું કે ધારા શોપિંગ કરાવશે એટલે હું જ કરાવીશ કે આ લેવાનું એવી રીતે હું જ કરાવીશ સજેસ્ટ હું કરીશ તો કંઈ નહીં ગાઈઝ સ્ટે ટ્યુન બહુ જ બધું આજે એન્જોય કરવાના છીએ અમે લોકો ઓકે બહુ જ દિવસ પછી સો સ્ટે ટ્યુન કપલિયા પણ જોવા મળશે જે તમને બતાવું છું જે આવી હા અત્યારે નહીં પણ અંદર પોલીસોનું બી વધારે છે હમણાં તો અરે આપણે પોલીસ લેણું છે ખબર છે હા પોલીસ પણ આ પોલીસ એક જ વાર મેમો ફાડે આખો દિવસ પોલીસ મેમો ના ફાડે પૈસા તો લઈ જાય નહીં યાર લઈ જાય વાહ
આગળ મળવા વાહ કેટલું સરસ લાગે. તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે લાલ દરવાજામાં અને લાલ દરવાજામાં તમારા બંનેનું હાર્દિક સ્વાગત છે જેમ કે મારું હોય. તો માર્કેટમાં અમે પહોંચી ગયા છે અને અમે લોકો સ્ટાર્ટિંગ કરી દીધું છે શોપિંગ કરવાનું અને અહીંયા ખરેખર બહુ મજા આવી જાય મને અહીંયા શોપિંગ કરવાનું. જો ગોગલ્સ ને બધું 100 રૂપિયાનું બહુ મસ્ત મસ્ત હોય છે લિમિટેડ આમ પ્રાઇસમાં અને બહુ જ સરસ સરસ હોય છે. વાવ લોકેટ જો બહુ સરસ. કંઈ નહીં ગાઈઝ અમે લોકો જોવા માટે ઊભા રહી ગયા હતા. ના ચપ્પલ નહીં લેવા હા લે અમને લઈ લે આજે કંઈ વાંધો નહીં. અમે લોકો બધું જોઈએ શોપિંગ કરીએ તમને બી બહુ સરસ સરસ વસ્તુ બતાવીશું. હજી અમારે એક્સપ્લોર વાળો બી વિડીયો બનાવવાનો છે. રાણીના હજીરામાં તો એટલી સરસ સરસ વસ્તુ મળે છે ને તો ત્યાં પણ આપણે વિઝિટ કરશું. સો સ્ટે ટ્યુન્ડ. હા 100 રૂપિયા આપણને તો પહેલી હાથમાં પકડી ટી શર્ટ તો જો એના સાઈઝની આટલું સરસ આટલું બધું નાઇટી સરસ હતું પણ એના 100 રૂપિયા વાળી દુકાન દેખાય ખાલી એક. યસ નાઇસ. 100 નું એક આ લબુ બુએ તો બહુ કરી હતી નહીં ઇન્ડિયામાં. બુટ્ટી બની ગઈ. તો લેવાની છે લેવાની જ ખરી. 200 રૂપિયા સરસ. બધું રિટર્નમાં જ લેવું છે આને. બધું રિટર્નમાં લેવું છે ખબર નહીં રિટર્નમાં અંધારું થઈ જશે. ના નહીં થાય આપણે તો ફટાફટ પાછું જવું છે. કેટલું ખાઈશ હમણાં તો ચણાચોર ખાધી આખો દિવસ શું ખા કરવાનું તો શું ખાવા. એક કામ કર બુદ્ધિના બાલ જ લઈ લે કારણ કે એની તારે વધારે નીડ છે. બુદ્ધિના બાલની વધારે નીડ છે હંમેશા તારે. તો ગાઈસ બહુ જ સખતની ગરમી લાગી રહી છે અને મારા હેરની તો શું ખબર લગડાઈ ગઈ છે સરસ મજાની. હજી મસ્ત પ્રમોશનનું શૂટ કરવું છે મારે અહીંયા આગળ રાણીના હજીરામાં એક્સપ્લોરનું પણ હાલત મારી અત્યારે જ એક્સપ્લોર થઈ ગઈ છું. મારું શરીર અત્યારે એક્સપ્લોર થઈ ગયું છે થાકના લીધે. તો કંઈ નહીં બહુ સરસ મજા આવી જાય એવું અહીંયા વસ્તુ છે અને મને તો સ્પેશિયલી મને લાલ દરવાજામાં શોપિંગ કરવી બહુ જ ગમે છે. મજા આવી જાય બધું બહુ બધું જોવા મળે ને એટલે બહુ. સો ગાઈઝ વાગી ગયા છે 4:30 અને અમે લોકો લીંબુ શરબત માટે બેસી ગયા છે કારણ કે બહુ જ થાક લાગી ગયો છે. બહુ બધું હજી અડધું લાલ દરવાજા ચાલ્યા છે અને હજી તો અડધા લાલ દરવાજામાં જ ખુશ થઈ ગયા ભાભી અને અમીષા તો હજી રખડે જ છે નહીં એના એમ સેટિસ્ફેક્શન નહીં. હા એના સેટિસ્ફેક્શન નહીં થાક નહીં લાગતો એના થાક નહીં લાગતો. લો ગાર્ડન બાકી. હા લો ગાર્ડન તો બાકી જ હજી તો રાણીનો હજીરો બી બાકી. આ તો ખાલી લાલ દરવાજા જ આપણે ફર્યા જો આઈને રખડતી શું લઈને જોવા ગઈ હતી પણ એમ બેસીને 5 મિનિટ શાંતિથી કે ભાઈ થાકી ગયા તો બેસીએ નહીં સારું લાગતી. તો કંઈ નહીં ગાઈ હવે સરવત પી લઈએ અને અમે લોકો અમે જઈએ છીએ આગળ રાણીના હજીરામાં અને એ ખતમ કર્યા પછી અહીંયા પણ 2 કલાક થશે અને પછી અમે લોકો 6-6:30 સમથિંગ જઈશું લો ગાર્ડન. આને બસ મારા ગાઈસને વિચારવાનું છે કે બધું જ કહેવું હતું અને બ્લોગમાં મારા ગાઈસને કંઈક ને કંઈક નહીં ખબર નહીં મારા કરતાં વધારે મારા ગાઈસ પ્રત્યે એને અટેચમેન્ટ છે. ગાઈસને કહે ને થોડું આમ કરે ગાઈસને ખાવું છે લાસ્ટ બ્લોગમાં ગાઈસને ખાવું છે
મને ગાઈસ પ્રત્યે અમિતાના થોડું ગાઈસ ને સાચવીશ તો ગાઈસ તને હા હું સાચું છું પણ સબસ્ક્રાઇબ બધું કરશે પણ હું તો સાચું પણ તું વધારે સાચો છે પણ તું સાચો તો તું તો એ લોકોની એ કરે માંગણી કરે તો ને એ લોકોનું હેડેક આપે છે ગાઈસને પૂછ ને ગાઈસને લોડ આપે છે ગાઈસને તું સો કંઈ નહીં ગાઈસ સ્ટે ટ્યુન અમે લોકો જઈએ છીએ નાનીના મંદિરમાં ગાઈસ અમે એને કીધું કે હવે ક્યાંય ઊભા નહીં રહીએ તો ભાગે છે દોડ દોડ દોડતી કેમ નહીં અને હજી તો યસ 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 ગાઈસ અહીંયા તમારા 7 વાગી ગયા છે અને હજી અમારે લો ગાર્ડનની શોપિંગ કરવાની બાકી છે તો અમે લોકો દોડીએ તો હું પહેલી ભાગમ ભાગ કરી નાખો કારણ કે હજુ તો લો ગાર્ડનની શોપિંગ બાકી છે હા જોયું આપણા બ્લોગરમાં આજુબાજુથી બી હેલો હેલો આવે છે તો કંઈ નહીં ગાઈસ હવે અહીંયા છે અમારા 6:30 પોણા 7 થઈ ગયા છે ને હવે અમે લોકો જઈ રહ્યા છે લો ગાર્ડન તો કંઈ નહીં જોઈએ હવે લો ગાર્ડનમાં બી લાગી ગયા છે 8:30 અને અમે લોકો હવે ઓલમોસ્ટ લો ગાર્ડનમાં બી લો ગાર્ડનમાં બહુ શોપિંગ નહીં કરી પણ જેટલી કરી હતી એટલી ફિનિશ થઈ ગઈ છે ને હવે અમે લોકો અહીંયા ગોતીએ છીએ કટકા પાઉં તે કઈ લારીએ મળે છે કારણ કે અમારા તમન્ના મેડમ બહુ કટકા પાઉં ખાવા અહીંયા આવે છે અને આનો બહુ ફેમસ છે એવું એ કહે છે તો ટેસ્ટ કરી આજે પહેલી વાર કટકા પાઉં સો હવે પહોંચી ગયા છે મળી ગઈ છે લારી કટકા પાઉંની ફાઇનલી ગાઈઝ અમારા કટકા પાઉં આવી ગયા છે અને હવે અમે ટેસ્ટ કરીએ કે કેવા છે પાઉં તમન્નાના કટકા પાઉં ફેમસ તો કંઈ નહીં મસ્ત ફટાફટ ચીઝી કટકા પાઉં ખાઈ લઈએ કેવા છે બહુ જ મસ્ત છે બહુ મસ્ત છે સરસ એટલે તમને 100% સાચી નીકળી હે ને બીજી વાર અવાય પતી ગયા તો ગાઈઝ અમે લોકો ફરીથી વડાપાઉં સેન્ડવિચ ખતમ થઈ ગઈ મેગી એ બધું મંગાવી દીધું હતું અને હવે બધાના આટા આવી રહ્યા છે અને હંમેશા મેગી ફિનિશ કરવાની છે એવું હમણાં વિશ્વા ભાભીએ કીધું કે આ તમે નહીં કરી શકો તો તમે શું કીધું મતલબ સોરી તે શું કીધું એવું ખાઈ જઈશ પેટ તો ભરાઈ જાય ને ગરમ ને તીખી બી પણ હવે તો પેટ ભરાય કે ના ભરાય હે કેટલું ખાવાનું હોય પણ એક લિમિટ હોય કે ના હોય હંમેશા તો કાંઈ નહીં કાંઈ બહુ સરસ અહીંયા લો ગાર્ડન મજા આવી ખાવાની છોલે કુલચે ખાધા મેગી સેન્ડવીચ વડાપાઉં અને કટકા પાઉં બધું જ ખાઈને અમારું પેટ ફૂલ થઈ ગયું છે
અને હવે એક્ટિવા ચલાવવાની હાલત નહીં, કોઈ અહીંયા લેવા આવે તો સારું. તો જીતને ફોન કરો, જીતને ફોન કરો, જીતને ગાળો આપે કે તમે ત્યાં જ રહો રોડ ઉપર, વાંધો નહીં. તો કઈ નહીં, ફટાફટ હવે આટલું અમારે ઘરવાળાને બોલાવી દે. હા, પણ કઈ વાંધો નહીં, કોઈનો ઘરવાળો ના આવે. તમને શું લાગે તમારા બંને ઘરવાળા આવશે? અમારા બેન હા હા આટલો લોડ આપીશ તું? પોલીસ વાળા પકડે તો કાલુ ફોન ના ઉપાડ્યો સ્વિચ ઓફ. સારું ને, હું હતી તો મેં લડી લીધું. તમે બંને તો મૂકીને જ આવતા રહો 100%. પેલે કે મૂકી દો તો પણ આ તો ઉતરી ચાલો યાર. હું તો બહુ જીતતી છું. તો કઈ નહીં, ફટાફટ અમે લોકો ફિનિશ કરી લઈએ અને પછી રવાના થઈએ ઘરે, કારણ કે બહુ જ થાકી ગયા હતા. અમે બહુ બધા જગ્યાએ મતલબ ફર્યા અને થાક લાગી ગયો. કઈ નહીં, હવે જોઈએ ઘરે જઈને બહુ બધી વસ્તુઓ બતાવું. બસ હવે શું કરીશું આપણે? 45 ની ચટણી ઉડી એમ ના. આ ડોબીના શું ડોબીને શું ડોબી લીધી? કેમ? નકા હું આટલી બધી શોપિંગ કરતી જ નહીં. તો એમ તમે કેટલા વાપર્યા વિશ્વા ભાભી? તમે કેટલા વાપર્યા? અને બકા મારા લીધે તો મેં કેટલા વાપર્યા? 2000 વાપર્યા. તો બકા એ કોના લીધે? 45 નો આંકડો થવા આવ્યો. તો થાય જ ને. તમે 1500 ની ચોખ્ખી ચણિયા ચોળી લીધી છે. ગાઈસ વાગે ગયા છે 11:30, જોઈ લો. 11:15 સોરી 11:15 થઈ ગયા છે. અને અમે લોકો અમીષાના ઘરે આટલો મોટો બખાડો કરીને બેઠા છીએ. ઓલમોસ્ટ અમારી બધી વસ્તુ અમે લોકો ભરી દીધી, પણ બતાવીએ બહાર. આ તો વૈશાલીનો મસ્ત મજાનો સેટ છે, સેટ. સો ગાઈસ વાગી ગયા છે 11:15. સો અમે બહુ જ બધી શોપિંગ કરી છે. ચપ્પલ છે, આ મારા ચપ્પલ છે, એ તારા ચપ્પલ છે. આપણો સેટ છે. ઓ એ તમે આટલું બધું સામાન લઈને આવ્યા છે અને આટલી વસ્તુ ખબર નહીં અમને લોકોનો છે ને 6,000 માં પડી બધાનું ભેગું થઈને. નહીં, અમારા ચપ્પલ, તમારા ચપ્પલ. એ મારી મોજડી કઈ ગઈ? આવી ગઈ જો જેન્સી મોજડી. હા, આપણે ત્રણેયના ભેગા થઈને. નહીં, 7,000 થઈ ગયા. આ 7,000 દેખાય છે અહીંયા? 7,000 થઈ ગયા છે ગાઈઝ. બધું બહુ મોંઘું હોય છે અને બહુ મસ્ત લીધું છે. અને આને એક ચણિયાચોળી લીધી છે જે બહુ સરસ છે. કરી જો, ચેક કરી જો. પહેરીને જાન, પહેરીને લાઈને જાન. સરસ લાગે છે. તો ગાઈઝ આજની અમારી શોપિંગ છે. આ અમીષાએ સરસ મજાનું એક આઉટફિટ લઈ લીધું છે જે નવરાત્રીમાં એક દિવસ કામ આવી જવાનું છે મારે. અને આ બધું જ જે વસ્તુ છે આ છન 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 આ બધી જ વસ્તુ અમે લોકો આજે શોપિંગ કરી છે. અને આજની બહુ બધી વસ્તુ શોપિંગ કરી છે. પણ આ મેં બધું મોજડી લેગી બતાવી દીધું. એ હા યા યસ. ઓ જીન્સને ઇગ્નોર કરજો ગાઈસ. ઓકે, આય જો સો જોઈ લો. આખી નહીં આવે. નહીં આવતી. નવરાત્રીમાં લુક ફરીથી જોવા મળશે, પણ એકદમ થોડા એકદમ સરસ રીતે તૈયાર થઈ મેકઅપ વિથ મેકઅપ. અત્યારે હું વિધાઉટ મેકઅપ છું. અમને કહી દે વિથ મેકઅપ વિધાઉટ મેકઅપ હું સારી જ લાગુ છું. હું સારી જ લાગુ છું. ડરે બાપા. ડરી? હા જોવાના તો જો આ મારા તાકાત કરી દીધા. તો પણ મારા તાકાત છે. જરા ભાઈ બીબી તારા તાકાત નહીં. સો ગાઈસ હું બહુ સરસ લાગુ છું અને આનાથી પણ સરસ લાગીશ નવરાત્રીમાં. તમે જોજો, હું ત્યાં નવરાત્રીમાં બી હું મસ્ત વ્લોગ બનાવવાની છું. મૂકવાની ક્યારે છું ખબર નહીં. ગઈ વખતે બી નવરાત્રી પછી જ મૂક્યા હતા. આ વખતે બી હું નવરાત્રી પછી જ મૂકીશ. પણ હું અત્યારે કેવી લાગુ છું? સરસ લાગુ છું. મને તો ખબર છે, તમે પણ કમેન્ટ કરો મને. તો કઈ નહીં, આ તો ચેન્જ કરી લઈએ. ઓકે ગાઈસ, बाय। सो गाइस अभी बज चुके हैं 12 और यहाँ पे गर्मा गर्म चाय बन रही है। बाय विश्वा भाभी। आ जाओ चाय पीने। यस, आप भी गाइस को बुला लो। कभी गाइस को हमेशा खिला देती है, कभी पूछ लेती है, उनका ख्याल रख लेती है।
અમીષા કે ગાઈઝીસને બી કહી દો ખાવા આવી જાઓ, તમે બી કહી દો ગાઈઝીસ પીવા આવી જાઓ. પીવા નહીં, ચા પીવા. એટલે ચા જ પીવા કહું છું. ચા બનતી હોય તો ચા જ પીવા. કેવા ગાઈઝીસ હશે એ પીવા માટે આવી જશે. ઓ વાલે તો ભાઈ કોણ કેવા હશે? પાર્ટી છે અહીંયા તો પાર્ટી છે. હવે સોમાબેન મગજમાં કેવું આમ હજુ કાચ નાખે જો. એ તો એક બ્લોક તો એવું લાગે છે આખું મારું ઘર બતાવાયું. ઓકે નીચેથી ઉપરથી મસ્ત. ઓકે તું એ દિવસે બતાવજે. આપણે નાઈટમાં કેક બી કટિંગ કરવાની છે. આખું કેમ? ઘર. કારણ કે આપણે જે દિવસ તું બ્લોગ બનાવીશ એ દિવસે આપણે નાઈટમાં મસ્ત બધા મસ્ત કપડાં પહેરીને કેક કટિંગ કરીશું મારા નવા ઘરનું. ઓકે પણ જો અહીંયા જો આપણે બંને આવી રહ્યા છીએ. કંઈ નહીં ગાઈઝ, હવે આપણે અહીંયા જ આપણે આ મિરરની અંદર મતલબ મિરરની સોરી હા બેટા હા હા તો કહી દે જીત કાકાને કે હમણાં કાકી આવશે ને તો મારશે. સો કંઈ નહીં ગાઈઝ, આપણે આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. અહીંયા હું બહુ ઓછી દેખાઉં છું, કંઈ નહીં આપણે આમ સમાપ્ત કરી દઈએ. સો કંઈ નહીં, અહીંયા જ આપણે આજનો વ્લોગ ખતમ કરીએ છીએ કારણ કે બહુ થાકી ગયા છે. ચા નાસ્તો અને થોડી પેટ પૂજા કરીને હવે 12 સાડા 12 થઈ ગયા છે. તો અમે બી હવે થોડું કલાક 2 કલાક 1.5 કલાક તો જે આમ જ જતો રહેતો ને વાતો મસ્તી કરવામાં. સો હવે એમાં અમારો ટાઈમ લઈએ વ્લોગમાં આપણે અહીંયા જ બાય બાય કહી દઈએ. તો બહુ સરસ મજાનો અમારો દિવસ રહ્યો છે આજે. અમે લોકો બહુ ટાઈમ પછી ત્રણેય ભેગા થઈને આમ એન્જોય કરે છે અમારો દિવસ. બહુ દિવસ નહીં, બહુ વર્ષો. વર્ષો સોરી કારણ કે બધા એટલા નોકરીમાં બિઝી હશે. કોઈ નોકરીમાં રવિવાર બી કોઈ અને નથી. મને દુબઈથી આવ્યા કેટલો ટાઈમ થયો? 1-2 વર્ષ. 1 2 વર્ષ? વર્ષ એક નહીં, એક વર્ષ. વર્ષ. આ નવરાત્રી 1 વર્ષ. આ નવરાત્રી 1 વર્ષ થયું અને 1 વર્ષ પછી આજે હું લો ગાર્ડન ગઈ છું એમ કહું તો બી ચાલે. બસ હવે બહાર જ વિશ્વભાભી નહીં ગયા હતી, નીકળી. બસ હવે કીટી પાર્ટી થતી તો મજા આવે. હા વિશ્વભાભીને કેવું એમ છે કે આવી રીતે સારું સારું 1 મહિને એકાદ વખત કીટી પાર્ટી થતી એટલે તો કઈ વાંધો નહીં, પણ આપણે આપણી જાતે ટાઈમ આપતા શીખીશું. રજા પાડીને બી આપણે કીટી શીખીશું. પાર્ટી ઘરે નહીં, આપણે બહાર કરવાની. હા બહાર પાર્ટી કરવાની. પાર્ટીના શોખીન તો બધા શોખ તો સો કંઈ નહીં ગાઈઝ, અહીંયા જ આપણે બ્લોગનો એન્ડ કરીએ. અમારી તો વાતો ચાલુ જ રહેશે, અમારું આવી રીતે એન્જોય ચાલુ રહેશે. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, ગુડ નાઇટ.